બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની લાભેશ્વરનાથની દુધેશ્વર માતની ઉગમેશ્વરનાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. જગતની અંદર દરેક મનુષ્યનો એવો મત હોય છે કે મારા વિચાર પ્રમાણે થાય, મારું ધાર્યું થાય, હું જે ચિંતવું એ થાય. પણ નસીમેતા કે નિપજે નરથી તો કોઈ ના રહે દુખી, સૌ કોઈ શત્રુ મારી મિત્ર રાખે રાય કે રંક સપને દિશે, ભવન પર સત્ર દાખે. નિપજે નરથી તો કોઈ ના રહે દુખી. નર એટલે માણસ. માણસથી અંતરની વિચારધારા પ્રમાણે પોતાની મનમાની જો થતી હોય તો જગતની અંદર દુઃખી કોઈ ન થાય. કારણ કે જરાક દુઃખ આવે તરત ચિંતવન ચાલુ કરી દે, હવે આ દુઃખ હટી જાય, દુઃખ હટી જાય. અને માણસનું ધાર્યું થતું હોય તો હટી જાય. તો દુઃખ હટી જાય તો શું થાય? કુદરતનો જે સિદ્ધાંત છે આ જગત ચલાવવાનો, એ સિદ્ધાંત મટી જાય. કારણ કે સિદ્ધાંત એવો છે, આખો સિદ્ધાંત જગતનો કર્મ પ્રમાણે ગોઠવાયેલો છે. અડધે ગીતાજી કર્મ પ્રમાણે છે. જીવ કર્મ કરતો જાય અને ભોગવતો જાય. જો સૌ કોઈનું ધાર્યું થતું હોય તો કર્મ જ ન રહે તો આ જગત ચાલી ન શકે. જેમ સોનાનો ઘાટ ઘડવો હોય, કોઈ પ્રકારનું ઘરેણું બનાવવું હોય તો નકરા સોનાથી નથી થતું. એમાં ત્રાંબા પિત્તળનો ભેગ નાખવો પડે, એટલે ભેળવવું પડે, તો સોનું કઠણ થઈને એનો ઘાટ ઘડાય છે. વળી હાંધે હાંધે તો તાંબુ પિત્તળ વધારે ઉમેરવું પડે. તો એવી રીતે આ જગતનું છે. પરિબ્રહ્મ પરમાત્મા કુદરતે જગત રચાયું, એટલે એને પાપ ને પુણ્ય, અરખ ને શોક, કર્મ ને ધર્મ, સુખ અને દુઃખ બધા સિદ્ધાંતો સાથે મૂક્યા છે. એ સિદ્ધાંતોની વાત કરતા કૃષ્ણ ગીતામાં કે અર્જુન, આ વિશ્વ બનાવ્યા પછી મેં બનાવ્યું, એટલે આત્મા થકી બન્યું. મેં એટલે સત્યનામ વચન થકી બન્યું. બનાવ્યું ત્યારે વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. આખા વિશ્વમાં ભગવાન કે હું તો છુપાયેલો છું. મને જડ્ડન કોઈ ગોતી ન શકે, ઝવેરલા ગોતી શકે છે, મેળવી શકે છે, એટલો હું ગુપ્ત છું. પણ જાહેરમાં તો મારું સિદ્ધાંતનું જે કર્મ છે એ પ્રમાણે હું વર્તું છું. એટલે બધાને એમ થાય કે જગતની અંદર કર્મ મોટું છે, કર્મ મોટું છે. દુઃખ આવે એટલે સૌ કોઈ એમ કે આપણા કર્મે કરીને દુઃખ આવ્યું. પણ સુખ આવે તો ભગવાનને આપ્યું કે મારા કર્મ પ્રમાણે આપ્યું, એમ નહીં. સુખની અંદર બધું ભૂલાઈ જવાય. અને કેવળ સુખના જે ઇન્દ્રિય સુખો છે એમાં આપણો મનવો રચો પચો રહેશે. એટલે આખું વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. પ્રધાન એટલે મુખ્ય. આખો જગત મેં મુખ્યત્વે મનુષ્યને દેખાય, માણસને દેખાય એવું કર્મ પ્રમાણેનું જગત મેં ગોઠવું છે. એ કર્મ બધાને દેખાય છે સારું મળું, પણ કર્મની દોરી લગામ મારા હાથમાં છે એ હું નથી દેખાતો. આ કુદરતની એક માયા છે. આ માયામાં આખું જગત ફસાય છે.
એટલે વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. આખું વિશ્વ કર્મ પ્રમાણે ગોઠવી દીધું છે. જીસને જય ફલ કિયા, જેણે જેણે જેવું ફળ એટલે જેવું કર્મ કર્યું, જેવું કર્મ કર્યું એ પ્રમાણે એને ફળ મળ્યું. તો ખરેખર માણસને એમ થાય કે હું જ સર્વે કરતા હરતા છું. પણ ભગવાન ક્યારે આવે યાદ આવે? દુઃખ પડે, તકલીફ પડે, મુશ્કેલી પડે, પોતાના બધા પાસા ઊંધા પડે, ત્યારે ભગવાન યાદ આવે છે. જો સુખની અંદર યાદ આવે તો સુખમાં જે સુખ છે ઈ અને દુઃખમાં જે દુઃખ છે ઈ બેયમાં મન સમાન થઈ જાય. બેયમાં મન સમાન થઈ જાય તો બેયનું સમાન પાસું એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એટલે સતારશા કે સુખ ઓર દુઃખ મેં સમાન દેવે. બેયમાં સરખા રે હર દમ. હર એટલે એકે એક, અને બીજી રીતે હ એટલે હંસ. સ્વરૂપ શબ્દ બ્રહ્મ. ર એટલે એમાંથી પ્રગટ થતો રણુકાર. એમાં હરદમ 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 એક એક દમની અંદર હંસ સ્વરૂપે શબ્દ ઉઠે છે, રણુકાર સ્વરૂપે રામ પણ ઉઠે છે. તો હરદમ હરદમ હરિગુણ ગાવે. આપણે માટે હરિ એક સદગુરુ પરમાત્મા અને નામ છે. એના ગુણાનું વાદો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સરખા લાગવા જોઈએ. આપણે દુઃખ તકલીફ મુશ્કેલી આવે, બાપા એમ કહેતા, તો તરત જ આપણે આપણા મનને એવી રીતે સમજાવવાનું કે આ દુઃખ તકલીફ મુશ્કેલી આવી એ મારા કર્મ પ્રમાણે આવી છે. આ ભોગવે છૂટક્યો એટલે બાપા કહેતા કે હસી હસીને ભોગવી લેવાના કર્મ. દુઃખ આવે એ અને સુખ આવે, શાંતિ થાય, સંતોષ થાય કે કંઈક મોટો લાભ થાય, એ વખતે આ એક મારા ગુરુ મહારાજની કૃપા છે. આવા ભાવથી એમાં મનને અંદર ભજનમાં વાળવું. તો સુખ ઓર દુઃખ મેં સમાન રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓનર હમકુ ભાવે. એવા સાધુ હોય એને પરિબ્રહ્મ પરમાત્મા આપણે માટે તો આપણા સદગુરુ દાતા. એ એમ કહે છે કે એવા માણસો એ અમને ભાવે એટલે ગમે છે, પ્રિય છે અને વાલા છે. ગમે, પ્રિય અને વાલા સદગુરુને તો એનો લાભ શું કે એની ઉપર, એ સાધક ઉપર ગુરુ મહારાજની સુરતા એક ધારી રમણ કર્યા કરે છે. સુરતા રમણ કરે એટલે જો સાધકનું જગતમાંથી, દેહભાવમાંથી મન ઉલટાઈને શબ્દમાં જાય તો સુરતા ગુરુ મહારાજની આપણી ઉપર છે એવો અનુભવ, અહેસાસ થાય છે. તો નિપજે નરથી આપણું ધાર્યું થતું હોય તો કોઈ નો રે દુઃખી, બધાને સુખ જ જોઈશે. પણ એ શક્ય એટલા માટે નથી કે તો જગત ચાલી ન શકે. જેમ સુખ ને દુઃખ બે આવે જાય છે એમ તડકો સાઈડો જગતની અંદર આવે જાય છે. સુખ ને દુઃખ તડકો ને સાઈડો આવે ને વળી જાય. સુખ કે દુઃખ કાયમ ટકે એવું બને નહીં ક્યાંય. કુદરતનો સિદ્ધાંત છે. તો નિપજે નરથી તો કોઈનો રહે દુઃખી, સૌ શત્રુ મારીને મિત્ર રાખે. બધા દુશ્મનને મારીને પોતાના મિત્ર હોય એને જ જીવાડે, દુશ્મનને મારી નાખે. મરી જા, પટદાને મરી જતો હોય તો પૃથ્વી સાફ થઈ જાય. કોઈને કોઈ મનુષ્ય ગમે એનો દુશ્મન હોય જ છે. પણ એમ નથી થતું. હરણાકંશને પોતાનું ધાર્યું થાય એવી ઈચ્છા હતી, છતાંય ધાર્યું ન થયું ને એ ઈચ્છાને પ્રતાપે પોતાનું મૃત્યુ થયું. નહીતર વિષ્ણુ એટલે ભગવાન એની સામે વેર બાંધ્યું. એને એમ કે હું જ વિષ્ણુ એટલે હું સર્વોપરી, મારું જ ધાર્યું થાય. પણ કર્મ એની સામે એવા નહોતા. ધાર્યું થાય છે પણ ક્યારે થાય કે શબ્દમાં અસુરતા એક ઘર થાય ત્યારે થાય છે. પણ પછી એ સ્થિતિ આવે પછી ધાર્યું કરવાની ઈચ્છા નથી રહેતી, વિચાર પણ નથી રહેતો. શરીરના ગમે એ સુખ કે દુઃખ હોય એ તરફ એનું ધ્યાન પણ નથી રહેતું. જ્યારે ધાર્યું થાય ત્યારે, ફરી વાર કહું તો, પોતાનું ધાર્યું થાય તો
અને એને માટે જો શબ્દ સુરતાનું એક ઘર થયું તો પોતાનું ધાર્યું થાય, પણ ત્યાર પછી શરીરના સુખો, ભૌતિક સુખો, પદાર્થ સુખ એકેય વાલા નથી લાગતા. ત્યારે વાલો કેવળ પરિબ્રહ્મ પરમાત્માનું ભજન, સ્મરણ, ધ્યાન લાગે છે. અને એને માટે શત્રુ અને મિત્ર બે એક સમાન અંતરથી રહી છે, બહારથી નહીં. એટલે જીવન બાપા કે જગમાં વેરી જીવન કોઈ નહીં, જો મન શીતલ હોય, જો મન નિર્મળ હોય તો જગમાં વેરી કોઈ નહીં. મન શીતલ ને નિર્મળ હોય તો બહારથી તો જેમ વર્તાતું એમ વર્તે છે મહાપુરુષો, પણ અંતરથી સમદ્રષ્ટિ કે આની અંદર પણ મારો નાથ પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે, અને ગમે તે સ્વરૂપે એની અંદર વાસ છે, સમદ્રષ્ટિ થઈ જાય. જેમ રણાકંસ સમદ્રષ્ટિ નહોતી ત્યાં સુધી એ ફાવે એમ વર્ત્યો, પણ ભગવાને ઉડણમાં ખોળામાં લીધો તો એને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત અકળ કળામાંથી કળા રૂપે આવ્યા છે. ત્યારે દ્રષ્ટિ સમદ્રષ્ટિ થઈ ગઈ, અને સમદ્રષ્ટિ થઈ તો એનો મોક્ષ થઈ ગયો. પ્રહલાદે હરણાકૃષ્ણને માર્યા પછી પ્રહલાદ વિનંતી કરીને પાસે જાય છે, તો ભગવાન નરસિંહ કહે છે માઇક, તો કે બસ મારા બાપનો ઉદ્ધાર. નકર બાપે પ્રહલાદને મારી નાખવામાં કોઈ કચાશ, કોઈ ખામી નહોતી રાખી, છતાંય કે મારા બાપનો ઉદ્ધાર. ભગવાન કે એ તારે સંકલ્પ કરવા પણ જ નથી, કહેવા પણ જ નથી. મારા ઉડણમાં, મારા ખોળામાં આવ્યો એટલે એનો ઉદ્ધાર મોક્ષ છે. એના ખોળામાં એટલે એના અંતઃકરણમાં, ગોદની અંદર જેનું સ્મરણ થયું, જેને પોતાના અંતઃકરણમાં સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ લીધું પ્રમાણ કે તું મારો છો, એકવાર એમ કહી દીધું એટલે એનો ઉદ્ધાર ને મોક્ષ છે. શરીરના કર્મ તો કર્મ પ્રમાણે ભોગવવા પડે છે, એમાં મિનિમેક નથી. એવી રીતે રાવણ પણ જેમ ફાવે એમ વર્ત્યો, છતાંય ભગવાને છેલ્લે માર્યો, સાથી પર ચડી બેઠા તો એ દાંત કાઢે. રામ કેલા શા માટે? છેલ્લી વખતે તો આમાં 9 ઇન્દ્રિયો ઉપર, 4 અંતઃકરણ ઉપર સર્વે દેવતાઓ સ્થાન ખાલી કરે છે. ત્યાં દેહરૂપી જગતમાં વાવાઝોડું થાય છે, ભયંકર ઉત્પાત થાય છે, અને ત્યારે જીવને ભયંકર શોક થાય છે, દુઃખ થાય છે કે હવે મારું શું થાય, અને તું દાંત કાઢે છે, તને કાંઈ આનો વિચાર નથી આવતો? રાવણ કે જગતની અંદર મારી જેવો કોઈ ભાગશાળી નહીં. છેલ્લી સ્થિતિએ, છેલ્લી વારે તમે આવ્યા, મારી સાથી પર ચડી બેઠા, એટલે મને એનો ખરેખર આનંદ છે. જન્મ જન્મ મુનિ જતન કરી અંતકાળ રામ આવત નહીં, અંતકાળે અલીબેલા અમને લેવા માટે આવજો. ઋષિ મુનિઓ આર્તનાદ કરે છે તો આવતા નથી, મારે તમે લબે હાજર છો. ત્યારે ભગવાન રામ કહે છે કે રાવણ મને ભાવે ભજે કે કભાવે ભજે, મને ગમે રીતે ભજે, મને યાદ કરે, તે મારી સાથે દુશ્મનાવટ બાંધ્યા પછી તું ક્યારેય મને ભૂલ્યો નથી. એના ફળ રૂપે છેલ્લે હું તારી પાસે હાજર છું, અને શરણ મારા તારા સાથી પર છે. વામન ભગવાન એના જીવનનો દાખલો, બલિરાજા યજ્ઞ કરે છે, અને ઇન્દ્ર વિષ્ણુ પાસે ગયા કે આનો 100મો યજ્ઞ પૂરો ન થાય નકર મારું ઇન્દ્રાસન વીર જાહે. વામન, વિષ્ણુ ભગવાન વામન એટલે નાનું રૂપ લઈને ગયા. ભિક્ષાન દે કે માગો. 3.5 ડગલા પૃથ્વી, 3 ડગલાએ બલિરાજાનું આખું રાજ લઈ લીધું. અડધું ડગલું બાકી. વામન વિષ્ણુ રૂપે કે, વિષ્ણુ વામન રૂપે કે અડધું ડગલું, તો કે મારી સાથી, મારો દેહ આ પૃથ્વી તત્વનો જ બલને છે એ લઈ લ્યો. એની માથે પગ મૂક્યો, પણ બલિરાજા બહુ તૈયાર હતા. જેવો પગ મૂક્યો એના શરણ એના મુખમાં લઈ લીધા, અને ખરેખર એ ક્ષણમાં એટલે ગુરુ વચનમાં મુખમાં એટલે શ્વાસમાં રાખીને એમાં સમાઈ ગયા. તો પગ મૂક્યો એટલે બલિરાજા કે પાતાળમાં વહી ગયા. પાતાળમાં એટલે ગુરુ મહારાજના શરણ અડે એટલે આપણી સુરતા પાતાળ નાભી પર આ પ્રાણની અંદર વહી જાય.
અને કે એને પાતાળનું રાજ આપ્યું. શ્વાસોશ્વાસનું રાજ આપણા હાથમાં આવે. શ્વાસ આપણે જે ગતિએ જેવી રીતે ચલાવો એ રીતે ચલે. એક રાજ એ છે. બીજું રાજ કે શ્વાસને રોકવો હોય તો પણ રોકી શકે. ભીષ્મ પિતાએ 6 મહિના રોક્યો. મોરાર સાહેબે 12 મહિના રોક્યો. પુંજારામ બાપાએ 1 દિવસ રોક્યો. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ 19 વર્ષ રોક્યો. આ પાતાળ નાભી પરાનો રાજ હાથમાં આવે ધારે કરી શકે છે. તો સદગુરુના શરણ એટલે નામ વચનનો મહિમા અપરંપાર છે. મુક્તે ગમે એટલું કહી ગમે એવું વર્ણન કરી સતાય એનો શેડો પાર નિસ્તાર આવતો નથી. એટલે મહાપુરુષો કહે કે સબ ધરતી કા કાગજ કરું, સબ કલમ કરું વંદરાય, સાત સમદર કી શાહી કરું. એટલે આખી ધરતીનો કાગળ બનાવું, 18 વનસ્પતિની બધી કલમ બનાવું. સરસ્વતી પોતાના 1000 મુખથી લખ્યા જ કરે તો ગુરુ મહિમા ગુરુ ગુણનો પાર નથી આવતો. અપરંપાર છે. તો એને શું કરવું? આપણે એ ક્ષણમાં ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ ભાવ રાખો, આટલું જ કરવાનું. આટલી ત્રિપુટી 3 વસ્તુ યાદ રહી ગઈ કે ગુરુ મહારાજ ભવતારણ ભગવાન મારો સ્પેશિયલ ઉદ્ધાર કરવા માટે જન્મ ધારણ કરીને આવ્યા છે. આવી શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. એ મારા માટે જે કરશે બધું સારાવાના કરશે. અને મારા ભગવાન છે એટલે મારું કોઈ દે અહિત ન કરે. આવો વિશ્વાસ રાખો અને વારે વારે એની યાદી એવો ભાવ પ્રેમ રાખો. આ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ પ્રેમ. બાકી એને જે આપણી ઉપર ઉપકાર કર્યો, એને જે આપ્યું એનો બદલો 3 કાળમાં કોઈ યુગે કોઈ સમયે આપણે વાળી શકીએ એમ નથી. એટલે મહાપુરુષો કે ખાલ પડાવું, કદાચ મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી સેવડાવી મારા ગુરુને પહેરાવવું, તો એનો ગણ ઓછી ગણ કેમ થવું? શરીરનું ચામડું ઉતારી અને સોનેરી રંગથી રંગાવું, એની મોજડી બનાવી ગુરુ મહારાજને પહેરાવું, તો એને જે ઉપકાર કર્યો છે એ ઉપકારનો બદલો કોઈ કાળે કોઈ યુગે 3 કાળમાં વાળી શકાય એમ નથી. ફક્ત એ ક્ષણમાં હૃદયનો અનન્ય ભાવ પ્રેમ, હૃદયની અનુકંપા. આપણે હૃદયની જો અનુકંપા હોય તો ઓટોમેટિક એના હૃદયમાંથી ખરેખર પરચા રૂપે પ્રેમ પ્રગટીને આપણા કામ થાય છે. તો નિપજે નરથી તો કોઈ ન રહે દુખી, શત્રુ મારી સૌ મિત્ર રાખે. એવા તો શાસ્ત્રોના કેટલાય દાખલાઓ પોતાનું ધાર્યું કરવા ગયા, એવું નહીં. પણ છતાંય ભગવાનની યાદી રહી ગઈ તો ઉધાર થઈ ગયો. અને રાય કે રંગ કોઈ દિશે નહીં. રંગ હોય એટલે અતિ ગરીબ હોય, સાવ દરિદ્ર હોય, રખોડીઓ હોય, પણ આપણું ધાર્યું થતું ને આપણે જોઈએ તો તરત જ આપણને હૃદયની અનુકંપા થાય કે આનું સારું થઈ જાય એટલે સારું થઈ જાય. તો એ ગરીબ નો રહે, રાજાની સમાન બની જાય, શ્રીમંતની સમાન બની જાય. એટલે રાય કે રંગ સપને દિશે ની ક્યાંય જોવા જ ન મળે. ભવન પર છત્ર દાખે. 1 માળનું મકાન, 2 માળનું, 5, 25, 100, 200, 500, પોતાનું ધાર્યા પ્રમાણે વાડી ઘોડી બાગ બગીચા સર્વે વસ્તુ કલ્પા કરે, થયા જ કરે. પણ કલ્પના છે ત્યાં સુધી કઈ થતું નથી. કલ્પના, સંકલ્પ વિકલ્પ મટી જાય પછીની હજ છે એ ખરેખર શક્તિની હજ છે. પણ પછી કલ્પના કરવા વાળું મન નથી રહેતું તો કલ્પના કોણ કરે? એટલે આખો ભક્તિનો પાયો આપણા મનને આપણે સમજાવવા માટે સદગુરુ પ્રયત્ન કરે, સમજણ આપે. આવી રીતે વર્તો, આવી રીતે કરો, આવી રીતે ભજન કરો, આવી રીતે ધ્યાન કરો. આ બધી સમજણ આપે અને સમજણ પ્રમાણે ન વર્તી તો ગુરુમાં શું કરી દે. એટલા માટે ખરેખર જે સમજણ આપવામાં આવે છે એ મારે માટે છે, મારા હિતની છે અને મારે એ પ્રમાણે વર્તવાનું છે. આ ગુરુ આજ્ઞા છે. ગુરુ આજ્ઞા એટલે વારે વારે કઈ કીધા ન કરે કે તમે આમ કરો તો આપને વિશ્વાસ પણ ન રહે. પણ સૌથી ઊંચામાં ઊંચું કહેવાનું કહ્યું હતું કે નામ વચન આપ્યું તઈ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા કહે છે કે જે મારું સ્વરૂપ છે આત્માનું એ તારું સ્વરૂપ છે.
મારું સ્વરૂપ આત્માનું છે, તું એનાથી અજ્ઞાન છો, પણ એને પામવા માટે લે આ નામ વચનના સમરણનો માર્ગ. એ માર્ગે તું ચાલવા જ મંડી જા, એટલે મારું સ્વરૂપ, મારું ગામ, મારું ધામ બધું ઓટોમેટિક આવી જાય. આ એની આજ્ઞા છે, એ પ્રમાણે વર્તવાનું. અને એક વચન આપ્યું એટલે ગુરુ મહારાજે બધું કહી દીધું, કાંઈ કહેવામાં બાકી ન રાખ્યું. અને જો આપણને બાકી દેખાય તો આપણે ખરેખર એના ઉપદેશમાં જેમ છે એમ ધ્યાન નથી આપ્યું. ધ્યાન આપ્યું હોય તો આપણને એક ક્ષણથી સંતોષ થતો જાય છે. અને કહેવાનું એક નામ વચનમાં બધું આવી ગયું. જેમ આપણે વારંવાર કહીએ છીએ કે રાજાની ઓળખાણ થઈ એટલે આખા જગતમાં કોઈની પરવાર નહીં, કોઈની જરૂર નહીં. એક ઓળખાણમાં બધી ઓળખાણ આવી ગઈ. એમ નામ આપ્યું એમાં બધું આવી ગયું. બીજી રીતે કહી તો બાપા તો ઘણી વખત એમ કહેતા, ક્યારેક ક્યારેક કે ખરેખર કહેવા નહોતું એ કહી દીધું. શું કહેવું વારંવાર? આટલું કહેતા ન સમજાય શિષ્ય ગધાણ ગુરુ કુંભાર. તો ખરેખર નામ વચન આપ્યું એમાં બધું આપી દીધું. ઉપરાંત જ્યારે આપણા મનને જેવી જરૂરિયાત, જેવું આપણું જીવન, જેવી આપણી રહેણી કહેણી, એ પ્રમાણે વારંવાર કહે છે સમજાવીને સતાય ન સમજીએ તો પછી હું તો આપણે ક્યારેક ક્યારેક એવા કર્મના ભોગવટામાં જવું પડે છે. સતાય એ દયાળુ છે, એ તારી લે છે. એટલા માટે કોઈ દિવસ એક નામ વચન અને એક સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, બેમાં ક્યારેય શ્રદ્ધા, વિશ્વાસ અને અંતરનો પ્રેમ, બાહ્ય દેહાદિક વ્યવહારિક જગતનો નહીં, અંતરનો પ્રેમ એ ક્યારેય ઓછો ન થવો જોઈએ. ફરીવાર પરિપૂર્ણ મળ્યા એ સદગુરુમાં શ્રદ્ધા રાખો કે એણે જ મારો ઉદ્ધાર કરવા માટે જન્મ લીધો છે. બાપા એમ કહેતા કે 1000 શિષ્યો ગુરુમાં ન હોય છતાંય આપણે આપણી રીતે વર્તવાનું કે ગુરુ મહારાજને હું એક જ છું, મારો ઉદ્ધાર કરવા માટે એને જન્મ લીધો છે. તો વારે વારે મારા ભવજલ તારણ, જન્મ સુધારણ, નરક નિવારણ, મોક્ષ દાતા કબીર સાહેબે તો ઘણી ઉપમા કીધી છે. એવા સદગુરુ મળ્યા છે, એને હું કેમ ભૂલું? અમને મળી અમૂલક વસ્તુ એને ભૂલવી કેમ પલગડી? બાપા કે વાણીમાં કીધું. તો ખરેખર આવી શ્રદ્ધા રાખો અને વિશ્વાસ રાખો કે જેણે બાવડું પકડ્યું એટલે ગુરુ વચન આપ્યું, શરણમાં લીધા. કોઈ દિવસ કોઈ કાળે ક્યારેય જન્મે એ બાવડું નહીં મૂકે. આપણી કમાઈ જન્મો જન્મ વધતી જાય છે. આ જન્મે આપણી કમાઈ કરી તો આપણે એમ થાય બીજે જન્મે જ્યાં અવતાર થાય છે ત્યાં સારું ક્ષેત્ર, જ્યાં ભજન સત્સંગ મળી શકે, ધ્યાન સ્મરણ મળી શકે, દયાળુ માતા પિતા હોય, અને આપણું મન બાળપણથી કોઈ રમત ગમતમાં, ટીવી, ફિલ્મ કે મોબાઈલમાં ન લાગે ને આમાં લાગે ભજન સત્સંગમાં, તો માનવું કે આપણો પૂર્વનો યોગ છે. આ એની કૃપા છે. અને કરેલી કમાઈ ફરીવાર આપણા જીવનમાં જાગૃત થાય છે. આગલા જન્મની જેટલી કમાઈ હોય એમાં વધારો થાય છે. બેંકમાં આપણે પૈસા નાખો, આપણે એકાઉન્ટમાં, એને એ પૈસા કોઈ દી ઓછા નહીં, પણ જેમ જેમ સમય થાય એમ વ્યાજ વધતું જાય છે. અમુક વર્ષે ડબલ થઈ જાય છે. એમ સદગુરુની બેંકમાં આપણે જેટલા શ્વાસા ભર્યા એટલે મજૂરી કરી. સદગુરુની બેંકમાં નામ મળ્યું, એની યાદી શ્વાસા જેટલા ભર્યા એટલે એની મજૂરી કરી. તો વાલો મારો વ્યાજ સહિત આપે છે. ખાલી એક જ કે કૃષ્ણને ખાલી વાગ્યું અને બીજા કેટલાય હતા પાટા લેવા માટે દોડ્યા, પણ દ્રૌપદીએ હાડી શીરીન, ફર્સ્ટ ક્લાસ હાડી હતી, શીરીન પાટો બાંધ્યો. પછી કૃષ્ણ ભગવાન બેઠા બેઠા પાટાના તાતણા ગણ્યા, 999 થયા. જરૂર પડે તો એક એક તાતણાની એક એક હાડી 999 ચીર પૂર્યા. એમ આપણામાં જયારે જરૂર પડશે, જેવી રીતની જો આપણે સમર્પણ ભાવથી ભક્તિ કરતા હોય તો તાતણે હાડી પૂરી, એમ શેર પૂર્યા. એટલે આપણામાં ભક્તિ કરવામાં, ધર્મમાં, ગુરુ શરણમાં
ચેર એટલે જે શક્તિ ઘટતી હશે એ પૂરશે, પણ આપણો સમર્પણ ભાવ સાથે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. એક એક તાંતણે એક એક સાડી પૂરી તો 1000 ગણું ને 1,00,000 ગણું આપ્યું કહેવાય. એમ વ્યાજ સહિત આપે છે એક જન્મની કમાઈ, બીજા જન્મે આ જન્મની કમાઈમાં વ્યાજનો ઉમેરો કરીને બીજા જન્મે કમાઈ આપે, ત્રીજા જન્મે, એમ કરતા કરતા જન્મથી જ આ કમાઈ ચાલુ થઈ જાય. અને બાળપણથી ભક્તિ કરાય અને તો ખરેખર મહાપુરુષોએ ધન્યવાદ આપ્યો. બાળપણમાં ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થો પણ એની આશા કરે, કબ મિલે મેરા દાસ. તો બાળપણમાં ભક્તિ, અને ઘણા એવા થયા કે એને ગર્ભ જ્ઞાન, માતાના ગર્ભની અંદર ભક્તિ કરી. ગર્ભ જ્ઞાન એટલે સાવ બાલ્ય અવસ્થામાં ભક્તિ કરી, એ ગર્ભ જ્ઞાન છે. એવી રીતે આપણે પણ જે ઉંમરે આપણે રમવાનું હોય, જે ઉંમરે હરવા ફરવાનું હોય, જે ઉંમરે સંસાર વ્યવહારના ભોગોમાં વધારે રાચવાનું હોય, જે ઉંમર મોજ મજાની હોય છે, શોખની હોય છે, જે ટીવી, ફિલ્મ, નાટક, સિનેમા, કેટલા એવા ફંક્શનોમાં મન હોય છે, એ ઉંમરે આપણે ભક્તિ કરી એટલે 10 ગણું ફળ આપે છે કુદરત. કે આણે શરીરના સુખનો ત્યાગ કરીને આણે ભક્તિ કરી, અને વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરી તો જેટલી ભક્તિ કરી એટલું જ ફળ મળે છે. એટલે નાની ઉંમરમાંથી જેને લોહ લગ્ની લાગી છે એને મહાપુરુષો સર્વ પ્રકારે ધન્યવાદ આપે છે. અને બીજી રીતે નાની ઉંમરમાં ભક્તિ મળી એટલે આપણો પૂર્વનો આગલા જન્મનો યોગ નાનપણથી જાગૃત થયો હોય, એ યોગ ફરી વખતે આ વખતે જાગૃત થયો, ને આ વખતે આપણે ગુરુશરણે ગયા એટલે આગલા જન્મની કમાઈનો વધારો કરવા માટે ગયા છે. જેને કૃષ્ણ ગીતામાં કે અર્જુન, યોગ ભ્રષ્ટ આત્માઓનો યોગ પરિવાર પરિપૂર્ણ હું કરાવું છું. યોગ ભ્રષ્ટ એટલે ધ્યાન કરતા કરતા પોતાનું જીવન પૂરું થાય અને યોગ અધૂરો રહી ગયો, પૂરી સાધના ન થઈ તો બીજે જન્મે, ત્રીજે જન્મે એવા આત્માનો યોગ, એટલે એને આગળ હું લઈ જાઉં છું બાવડું પકડીને. આપણામાં આપણે જેમાં ઉભા એ ઉગમ ફોજ કહેવાય, આપણે હાથમી પેઢીએ ભાણ ફોજ કહેવાય, એની હાથમી પેઢીએ રામાનંદ ફોજ કહેવાય. રામાનંદ ફોજમાં રામાનંદના આશ્રમની અંદર 1440 શિષ્યો હતા. બીજા 12 હોય તો અલગ આશ્રમ રહેવા છે એટલે આશ્રમમાં રહેવા વાળા. એમાં સત્સંગ કરતા કરતા એકવાર કોઈએ પૂછ્યું રામાનંદ સ્વામીને કે કદાચ અમારો યોગ અધૂરો રહી જાય, અમારું શબ્દ સુરતાનું એક ઘર ન થાય અને દેહ છૂટી જાય તો અમારી શી સ્થિતિ થાય, શી વલ્લે થાય, શી ગતિ થાય? રામાનંદ સ્વામી કે મારી હાથમી પેઢીએ પરિવાર અત્યારે જેમ રામાનંદ ફોજ બોલાય છે એમ ભાણ ફોજ થાય. એ રામાનંદ શિષ્ય પદ્મનાભ, એના બાળકદાસ, એના રઘુરામ સ્વામી, એના ભગવાનદાસ, સઠ્ઠા બાવા, ભાણ સાહેબ અને ભાણ ફોજ બની. અને તય પણ ભાણ બાપાને કોઈ પૂછી લીધું કે હજી આમાં અધૂરા રહી ગયા તો એ કે હાથમી પેઢીએ ઉગમ ફોજ. ભાણ બાપાના શિષ્ય રવિ સાહેબ, રવિના મોરાર, મોરારના હોથી, હોથીના આનંદરામ, આનંદરામના કરમસિંહ બાપા, એના ઈશાગર બાપા, એના ઉગારામ બાપા, એના લાભેશ્વરના ત્યાં પોપટરામ બાપા, આપણે સૌ બાળકો. એટલે મળ્યા હશે ને ફરીવાર મળશે. સંતો પડકારા કરીને વાણીઓમાં કહેતા ગયા, શિલાલેખ લખતા ગયા છે. શિલાલેખ એટલે પથ્થરમાં લેખ લખાય ને શિલાલેખ કહેવાય. કાગળમાં લખ્યું હોય ફાટી જાય, આગ લાગે તો હળગી જાય, પણ પથ્થરમાં લખ્યું હોય ને આગ લાગે તો ભલે, વરસાદ આવે તો ભલે, અને કોઈ ફાડી નાખવા મહેનત કરે તો ન ફાટે. શિલાલેખ એમ સંતોએ વાણીમાં જે આગમ વાણીઓ લખી શિલાલેખ એ પ્રમાણે ત્યાં થાય છે. અને કહી ગયા કે હું મળીશ તો મળ્યા હશે ને ફરી વાર મળશે, શિલાલેખ લખતા ગયા છે. તેવા મહાપુરુષો જે આપણને મળ્યા છે, શિલાલેખમાં શીણી ટાંકણું કોતર કામ કરવું પડે, એમ આપણા હૃદયમાં કોતર કામ કરીને એ લેખ લખી ગયા છે. એટલે આમાં કોઈ દી બીવું નહીં, પાછું ન પડવું, નિર્ભય તાતે મનુષ્ય અવતાર મળ્યો છે તે માણસના જેવું જીવન જીવીને થાય એટલો કમાઈનો વધારો કરવો, અને એવી કમાઈ કરે એના જીવનને ધન્યવાદ ને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની.
ઉગમેશ્વરનાથની જય સાગર ભગવાનની સત ગુરુદેવની જય.